એની વિયર્ડ એક્સપિરિયન્સ તમને તમારા પ્રોફેશનમાં અત્યાર સુધી થયો હોય કે તમને એવું હસવું આવ્યું હોય કે આ તો શું થઈ ગયું? એવું તો ઘણી બધી વાર થયું છે. કોક મેરેજ માટે કોઈ પર્ટિક્યુલર ચશ્મા લઈ ગયા હોય, સેકન્ડ ડે આવ્યો હોય ને દિપેશભાઈ એક વાર પહેર્યા છે ને ત્યાં તો પ્રેમ તૂટી ગયા. પછી અમે એને પૂછીએ સાચું સાચું કીધું કેવી રીતે કીધું? પછી એ કહે કે ના એમાં આવું હતું, મેં સોફા ઉપર રાખ્યું ને તો કોક બેસી ગયું. તો હા હવે આપણે તો મારો એક રેગ્યુલર કસ્ટમર કે જેને અમારી પાસેથી લોટ્સ ઓફ વસ્તુ મેરેજ માટે બનાવડાવી, અને થર્સડેના મને અચાનક જ કોલ આવ્યો કે ઈ પણ ડિસેમ્બરની સિઝન એટલે ફૂલ હેક્ટિક હોય કે દીદી તમારી સ્ટીચ કરી દેવા પડશે, કે હું એમના અનસ્ટીચ મંગાવી લઉં છું, તમે કરી દેશો? હા મંગાવી લો, પણ જોયું જાય છે. અને મંડે મોર્નિંગમાં બ્રાઇડ માંડવામાં બેઠા બેઠા એની ફ્રેન્ડનો ફોન આવે છે કે દીદી એનો લહેંગો તૈયાર થઈ ગયો છે. અને અમે પછી એમ કીધું એટલે અમે શોખ, એ પણ શોખ કે હજી કુરિયર જ મળ્યું નથી તો આપણે કેમ રેડી કરશું. પછી એને 4 વાગે તો પાર્લરમાં જવાનું હતું અને ઇન બિટવીન 11 વાગે એરપોર્ટથી કુરિયર લેવડાયું ને કેટલી બધી પ્રોસેસ કરી. પછી બધાને એક સાથે અને હાથમાં આવ્યું ને જોયું ને તો અચાનક જ ફૂલ્લી મિરર, એટલે કાચમાં વર્ક કરવું તમને તો ખ્યાલ જ છે મેડમ કે ટેલરને કેટલું ડિફિકલ્ટ પડે. એ વસ્તુને અમે 11 વાગે હાથમાં આવીને 4 વાગે જઈને 4:30 અમે પાર્લરમાં પહોંચાડ્યું. અને સ્ટ્રેસ ને ઘણી વાર તો એમ થાય કે આ શું કરીએ છીએ ને શું નથી કરતા. અમારે ફિટમાં એવી રીતે થતું હોય છે કે બ્રાઇડને જે ટાઈમ આપો એક દિવસમાં અમારે ઘણી બધી બ્રાઇડ છે, 7-8 બ્રાઇડ છે, બધાને એક જ ટાઈમે રેડી થવાનું. એમાં બીજો એક બ્રાઇડ લેટ આવી ગઈ એટલે પાછળ બધી જ બ્રાઇડ લેટ થાય. 2 કલાક લેટ આવ્યા હોય, પોચું હોય જલ્દી, અડધી કલાકમાં રેડી કરવાના હોય, ત્યારે જે ક્રિએટ કરીને જે હેક્ટિક જે આમ એટલું બધું થઈ જતું હોય ને એ મેનેજ કરવું બહુ અઘરું હોય છે ત્યારે. I'll give you one example of the fashion show. જેમ તમે લાસ્ટ મોમેન્ટ સાથે વાત કરી હતી, એક ફેશન શોમાં કેવું થયું, એક મોડલ છે ને 7 ટાઈમ્સ ડ્રેસ ચેન્જ કરે. તો એકવાર એવું થયું કે 7 અલગ અલગ રાઉન્ડમાં એ મોડલ હોય. હવે આપણે જેમ બધા સ્પોન્સર્સ હોય, આપણે સ્પોન્સર્સને પ્રોમિસ કર્યું હોય તમારું ડ્રેસ છે, મેકઅપ છે, એક્સેસરી છે. હવે થયું શું કે સવારની ફ્લાઇટ હતી, સાંજના ફેશન શો હતો, એની રિક્ષાનું એક્સિડન્ટ થઈ ગયું. એરપોર્ટ જતા જતા રિક્ષા ટર્ન થઈ ગઈ. શી વેન્ટ બેક. હવે લાસ્ટ મોમેન્ટ પર બીજી કોઈ મોડલને હાયર કરો. હવે અહીંયા તો અમે કોઈને કહીએ કે તમારી મોડલ ના થાય, બધા સ્પોન્સર્સ પૈસા દઈને બેઠા હોય, સ્ટુડન્ટ ડ્રેસ રેડી કરીને બેઠા હોય. હવે ગુડવિલ ના ખરાબ થવું જોઈએ એટલે લાસ્ટ મોમેન્ટ ઉપર એને અરેન્જ કરો ને જેટલાની ફ્લાઇટ ટિકિટ બીજાને કઢાવો ને બોલાવો ને ટ્રાયલ્સ કરો. એવરીબડી હેઝ ધેર ઓન ચેલેન્જીસ. ફેશનની દુનિયામાં બધી ચેલેન્જ જ છે એમ કહીએ તો ચાલે.